જય માતાજી, સ્વાગત છે અમારા વ્લોગમાં તમને। હવે મારા મિત્ર આવે છે બાઇક લઈને અને અમે બંને સાથે મળીને તળાજા કોલેજની એક્ઝામ દેવા જવાનું છે। અને ઘડીક જ હું બેસીશ તો અમારા મિત્ર આવી રહ્યા છે। જો સામા દેખાય પણ છે મને, ને ત્યાં જો ધંભા આવી ગયા છે અને હું ગાડીમાં બેસી ગયો। હવે અમે બંને કુદરતી મોજ લેતા લેતા તળાજા જશું ગાડી લઈને। તમને પણ હું વિડીયોમાં કુદરતી મોજ લેવડાવીશ। અને હવે હું તમે જોઈ શકો છો અમારા ગામમાં એક નહેરું નીકળે છે, ત્યાં પહોંચી ગયો છું। અને ધીમે ધીમે હું આગળ હાલ્યો ત્યાં નવા ગામ પણ આવી ગયું છે। નવા ગામમાં જો આમ જાજા ગોઠવી દીધા લાઈનમાં લાગડ। ત્યાં પાછું મેં મારું ફેર બતાવી દીધું તમને। જો હું ગાડીમાં મારા વાળ જો છીથરા જેવા થઈ ગયા। તો પાછળ કોઈ આવતું હોય નથી આપણે સવારના બારમાં આપણી જેમ કોણ કોઈ નવરું થોડુંક હોય તે કોઈ આવે। ત્યાં પછી મેં તમને બતાવી દીધું કેટલી હાલે છે ને કેટલી પેટ્રોલ છે। તમે બધા જોઈ લીધું, મેં બતાવી દીધું। હવે પાછું મેં એકવાર મારું ફેસ તમને બધાને બતાવી દીધું। જો મારા વાળ। હવે આપણે આ ભાઈની સાઈડ કાપવાની છે। ત્યાં તો ધંભાએ સાઈડ કાપી લીધો, ધૂમ ચાલે એમ કરી। એ રોદા આવ્યા તારવો, હા તરવાઈ ગયો। આ જે દેખાય છે ડુંગરા, ત્યાં હાવજ હોય છે હાવજ। પણ એ હાવજ તો અમે સીવી, પણ હવે એવા હાવજ નહીં, ઓરિજિનલ હાવજ હો। અને હવે ઇન્ડિકેટર મારી દીધું છે ધંભાએ ફાઇનલી। અને અમે હવે તો ફાઇનલી ગરીપરા પહોંચી ગયા છીએ। ગરીપરામાં જતાં જ તે અમને કૂતરું સામું મળ્યું અને જરીક આગળ આવ્યા હતા બકરું સામું મળ્યું। ધંભાને કહો આપણે દી કૂતરામાં બકરામાં જ જવાના છે। પછી ત્યાંથી જરાક આગળ હાલ્યા ત્યાં પાછું મેં મારું ફેસ બતાવી દીધું તમને, જોઈ લ્યો આમ કરીને। હું બેગ ટીંગાઈને લાગું ને વિદ્યાર્થી જેવો હું। ત્યાં તો ડેમ આવી ગયો ભાઈ, ગરીપરાનો ડેમ। ડેમમાં તો ફૂટીઓ નાવા જાય છો સવારના પોરમાં। અને પછી હું તમને જો બધું બતાવવા, જોવો ડુંગળી તો જોવો। આ વખતે છે ને બધા ડુંગળીવાળા છે ને બહુ કમાવાના હો। જોવો ચારે બાજુ ડુંગળીયું જ છે આમ જોવો। જો ડુંગળી જુઓ તમે। વિડીયો સ્કીપ ન કરતા બધા જોતા રહેજો આખો વિડીયો, તમને આજે બહુ મજા આવવાની છે છેલ્લે છેલ્લે। જુઓ ડુંગળી જુઓ। જો આ ભાઈ તો વાડીએ તમને કોઈ ચાડીઓ ગોઠવી દીધો, એમાં ડુંગળીમાં કોઈ ગળવું ન જાય આમ। પછી પાછું મેં મારું ફેસ બતાવી દીધું તમને, જોઈ લો મારું ફેસ। તો હનુમાન દાદાની મઢી આવી ગઈ, મઢીએ દર્શન કરાવીને તમને બધાને મેં કરીને નીકળી ગયા પાછા। ચાંદપા ડુંગળી બધા ડુંગળી જ દેખાય છો આજ તો મને। તો તમને કહું રોદા આવ્યા હરમાઈના। પછી મારે જરાક રોદા વિશે માહિતી આપી દીધી મેં। ગરીબરાથી ત્રાપલવાળો રોડ બહુ ખરાબ છે। જો એ ડુંગળી જોવો। પણ એમાં એવું છે આ બધા ડુંગળી બિચારા કાઢશે ને તો ભાવ હા ઉતાર દે, સમજ્યા? અત્યારે ભાવ છે બે ડુંગળી વાવી દીધી, જો બળદિયા।
હા ભાઈ કે અત્યારે તમારે ક્યાં જવું છે લાઈટ કરીને? જો અહીંયા ફંક્શન ગોઠવેલું છે, કોઈક ત્રાપદ કોકના લગ્ન હશે. અમે ત્રાપદમાં એક્ઝેક્ટ આવી ગયા છીએ અને ત્રાપદમાં કોઈકના મોટા પાયે લગ્નના ફંક્શન ગોઠવેલું છે. જે કોઈને આવવું હોય એ જો હું તમને આ રોડ વી આવવાનું બરાબર. તમારે ત્રાપદ ઉતરીને ડાયરેક્ટ અહીંયા અંદર વી આવવાનું. પછી પાછું કહેવાનું નહીં કે હા મેં વ્લોગ જોયો હતો ને એટલે હું આવ્યો, એમાં જાહેરાત આપી હતી. કારણ કે હું ઓળખતો જ કોના લગ્ન છે. અહીંથી સીધા તમે જાઓ ને તો અલંગ આવે, અહીંથી સીધા આવે અમે તળાજા જઈશું. તળાજા જવા માટે જો અમે પાછા નીકળી ગયા છીએ ને ત્રાપજ રોડ ઉપર માતાજીનું મંદિર પણ આવ્યું છે. ત્યાં અમે દર્શન પણ કર્યા છે અને તમને બધાને પણ દર્શન કરાવી દીધા છે. તો આ ધમભાઈ મને ટાંકી દેખાડવા હાટું છે ને આમાં દુહ્યું હું એને જોઈ લે, આમ ફૂલ ટાંકી છે ને. પછી આગળ આવેલા ધીમે ધીમે આવેલા અમે. જો આ તો મેં તમને અમારો મોટો હાઈવે બતાવી દીધો, જોઈ લે આમ. પછી અમે ચડી ગયા પાછા હાઈવે ઉપર. હું અને તા તને કહું વાહ ઓન થતા આવતો હતો ખટારો. તો મેં જોવા તું આમ કર્યો કેમેરો, તા તો કાયમ આવે. ધંભાને કહું હાઈવે ઉપર ઘડીક ન ચડાવતા, ઓલા જવા દેજો. તા તો હમણાં આપણે બાજુમાં જ નીકળશું. જોજો હમણાં જો ડીમફૂલ મારતો નીકળો. આની સામું ન ચડે, ગોટે વાળી દે આપને બાપા. અને તા તો સ્કોર્પિયોવાળો કહે કે તું મારી સાઈડ ક્યાંથી કાપ લે, હું તારી કાપી જાવ એમ. હું તા તો સ્કોર્પિયોવાળો ગયો લીવરો તો કાપી ગયો સાહેબ. તો ઓલો કે હું બાકી ન રહું, હું કાપી લઉં તાર સાઈડ. એ ગયો કાયમ કા. પછી અમારે સુખનો સૂરજ ઉગી ગયો. જોવો અમારે અહીંયા ધાયડી પડી ને તો સુખનો સૂરજ ઉગી ગયો હતો. હવે તળાજામાં ઉગ્યો એ નથી ઉગ્યો એ નથી ખબર. હવે ત્યાં જઈએ પછી આપણને ખબર પડે ત્યાં ઉગ્યો છે કે નથી ઉગ્યો. ત્યાં અમે ધારડી પહોંચી ગયા છીએ ફાઇનલી. અને ત્યાં આપણે માતાજીના અને ખોડિયારમાંના પગે લાગીને હવે આપણે પેપર દેવા જઈએ છીએ. તો ખોડિયારમાંને એટલી પ્રાર્થના કરી દો ગેસ તમે બધા મારી પ્રત્યે કે આ પરીક્ષામાં ડબ્બો પાસ થઈ જવો જોઈએ. જો તા તો ધમભાઈ બસની બાજુમાંથી કાઢી લીધી. જો સુખનો સૂરજ ઉગી ગયો, પાછો ઉગ્યો. જય જન્નીભાઈ ઉગ્યો છે ભાઈ. રવા બોલ વાંચો. દાદાને પકડી રાખજો, લીવર જાય ઓલો પાડશે તમને. આ સ્કૂલનું ભણતર બહુ જ સરસ છે અને એક્ઝેક્ટ એની સામે એક એક્સિડન્ટ પણ થયેલું છે. લાલ કલરની ગાડીવાળાને ઊંધા માથે કર્યો છે, ઊંધા કાન. જય જનની સ્કૂલ છે આ. ઘડીક છું હું પાછું ફેર છે પણ હું બતાવી દઉં બધા ગાઈસને. હું કહું તા મારો વાળ હારા વિખાતા હતા, મેન રહેતા નહોતા. પછી હું કહું નથી બતાવું, હાલો ફેરવી નાખો પાછું. તા એક ગેસ્ટ હાઉસ આવ્યું, ચીલ આઉટ. આ ગેસ્ટ હાઉસ બહુ જ સરસ છે. કોઈ પણ જાતના વ્યક્તિઓને જવું હોય તો ત્યાં જજો. એક્ઝેક્ટ પેટ્રોલ પંપની બાજુમાં તળાજા હાઈવે ઉપર. અને ત્યાં જ અમે જો અહીંયા કપાસ વાળીએ પછી અમે જે રૂ અંદરથી નીકળે એ અહીંયા જીનમાં દેવા આવીએ છીએ. આ જે તમને જીન મેં બતાવ્યું ને પહેલાં, એ જીનમાં.
આ તો પ્રારંભ હોટલ પણ આવી ગયો અને આ હોટલમાં પણ બહુ સરસ એવા રૂમ છે બહારથી એમ લાગે પતરાનું છે પણ તમે અંદર રૂમ જોવો ને તો તમને એમ થાય કે ઓ વીઆઈપી રૂમ જેવું છે. તો ઘડીક છું તો આમ તળાજામાં એન્ટર થઈ ગયા છીએ. જો આમાં ડુંગરો બતાવે એટલે સમજી લેવાનું તળાજા આવી ગયું. ને શેત્રુંજીના ડાબા કાંઠે અમે જઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો. શેત્રુંજી ડેમ છે આવડો, અમારા તળાજામાંથી પસાર થાય છે. અને ડેમ ઉપરથી એક નવો પુલ બન્યો છે અમારે. જો આ અમારું તળાજાનું જે તમે કહી શકો ને ડુંગરો, હા એ ડુંગરો છે. હજી તળાજા તો 2 કિલોમીટર બતાવે છે પણ ફાઇનલી અહીંથી તળાજા આવી જ ગયું છે. હવે 1 કિલોમીટર અંદર જવાનું છે આપણે. હવે બાપા બગદાણા જવું હોય ને કે તો આમ જાવ એમ બતાવે છે પણ એમ કે આ બોડિયા મારવાની જરૂર નથી. બાપા સીતારામ આપણને હાથે રસ્તો શીખવાડી દે આપણે હાલીને જાવ એટલે. પાછું બોર્ડ આવ્યું તળાજા જવું આમ. અમે જોયું છે તળાજા, હું કેમ બોડિયા મારો છો ભાઈ? તા તો પિતૃ સામું સ્વાગત કરવા આવ્યો, તમે આવો ભાવ અમારે તળાજામાં એમ. આજે જાઓ અહીંયા કુતરાન ભેગા થયા. જેમાં તળાજામાં સુખનો સૂરજ ઉગ્યો દેખાણો તમને કોઈને? નથી દેખાણો? વાંધો નહીં, હાલો હમણાં ઘડી કરીને પાછો બતાવો. હવે આપણે જે કાંઈ કેસ કબાડા થયા હોય ને આપણે જે કોર્ટે જવું પડે ને એ ન્યાય મંદિર આવ્યું છે, ન્યાય મંદિર. વકીલોનું જે કહેવાય ને ઓફિસ તે. અને જો ફાઇનલી અમે હવે તળાજામાં એન્ટર થઈ ગયા છીએ અને ડુંગરા પાસે પણ પહોંચી ગયા છીએ. જોઈ શકો છો તમે ડુંગરાનું સૌંદર્ય કેવું છે. અને આ પુલમાં તો મને બહુ બીક લાગે પણ ધંભાને મેં કીધું જલ્દી લીવર જવા જોઈએ એમ. પછી એને લીવર જવા જ દીધી ગાડી, સમજ્યા? કેમ કે હા પાત્રો પુલ છે, સામું કોક આવતું તો હેપતાઈ જઈએ આપણે, સમજ્યા? હું તો ન હેપતા, કોકને હેપતાઈ તો. આ દેવાય બોદરનું પુતળું છે. આહિર સમાજનું દેવાય બોદર આવેલા છે ને તેનું પુતળું છે. પેલા બસવાળાને કંઈ ધૂળ તો ઓછી ઉડાડ, એક તો માઇન સવારમાં નાતો હોય શિયાળામાં. આ છે આપણા તળાજામાં એક બગીચો. ધંભા સીધી જવા દેજો, આપણે વાહન જવું. કુતરા હામાં મળે જાવ અહીંયા. તળાજાની બજાર જો કેવી ખાલી ખમ લાગે છે. ખાલી જ હોય ને તો આ તો આપણને નીલકંઠવાળા હામાં મળ્યા એ કે અમે ભણવીશું આખી બસ ભરીને જોવો એ કે તું એકલો ન ભણવા જતો મને કે હશે બાપા મારી ન લેતા. તળાજા બજારમાં આપણે 7 વાગે નીકળ્યા પણ બધું બંધ છે. હવે આપણે ધીમે ધીમે તળાજાની શાક માર્કેટ કહેવાય ને, હા ત્યાં આપણે આવ્યા છીએ. તમે જુઓ શાક માર્કેટમાં પણ તમે જુઓ તો બધું ખાલી ખમ જ છે. બધું જોઈ શકો છો આમ જુઓ. જો શાક માર્કેટમાં પહેવું ગાયું આટા મારે બિચારી. અને આ ભાઈને કે તમે થાંભલે પછી ચડજો અમને ઉપાડી લેહો. પછી મેં લઈને તમને કહું ધીમે એકથી ઊંચું કરી લીધું, સમજ્યા? પછી દંભાઈ દીધું લીવર. ત્યાં તો 8 વાગે રાખીને તો કેવા સાહેબ જાય. પછી દંભાને કહું આગળ ગરદી બહુ છે, આપણે આગળ નથી જવું, અહીંથી વાળી લેજો. દંભાઈ ત્યાંથી વાળી લીધી. ત્યાં મેં બીજું એક શાક માર્કેટ આવેલું છે, મેન માર્કેટ કહેવાય ને, હા એ. અને ત્યાં અમે આવી ગયા. પછી અમે જો હવે આટા મારીએ છીએ. ધંભાના ઘરે મેરેજ છે એના માટે અમારે બકાલું લેવાનું હતું તે એક ભાઈને બકાલું સોંપવા માટે ગયા હતા.
ને તરત જ અમે પેપર દેવાનો ટાઈમ થયો એટલે હવે અમે નીકળી ગયા પેપર દેવા માટે. નકર પાછું મોડું થશે. સાહેબ કહે છે વ્લોગ બનાવવા માટે તું સારા મોડો આવે છે. અને આ અમારે તળાજાનું સરકારી ITI છે. અને હવે અમે ધીમે ધીમે તો જઈ રહ્યા છીએ. આને ધીમે ન કહેવાય કે આને ફાસ્ટ કહેવાય. કાયમ ઘાજ આવી છીએ જો અમે બધા વિદ્યાર્થીઓ જો અમારે તળાજામાં સુખનો સૂરજ ઉગી ગયો. હવે આજે આવે છે ને આગળ હું તમને બતાવીશ ને આજો એ અમારી સરકારી કોલેજ છે. આપણને તો સરકારી કોલેજમાં એડમિશન નથી આપ્યું કારણ કે આપણે અત્યારે ઠોઠરા આપણે પ્રાઇવેટમાં ફી ભરીને કોલેજ કરીએ છીએ. ત્યાં કોલેજે પેપર દઈને ફ્રી થઈ ગયો અને જો બધા કેવા બધા ઊભા અને પેપર દઈને હું હવે નીકળી પણ ગયો તો વાળ હરખા નથી રહેતા. પછી હું કહું મોઢું બતાવું વાળ હરખા રહે નહીં હું બતાવું. ત્યાં ધીમે ધીમે હું પાછો પોગી ગયો. તમને કહું નાસ્તો કરવાની ભૂખ લાગી ધંભાગે તો હું કહું તો ઊભી રાખો હોટલે. પછી અમે 2 સમોસા લીધા. તે હું કહું 1-2 સમોસા થાય નહીં ખૂટ્યા પછી પાછું બીજા લઈ લેવું એમાં થઈ હું ગયું. પછી નાસ્તો કરીને ફાઇનલી અમે નીકળી ગયા છીએ. તા તમભાઈ કરી હો ગાડી હું તો હું કહું મને બધાને બતાવવા દે હો કરી નહીં. પછી તમને કહું મેં પાછું મોઢું બતાવી દીધું. તા વાળ તમે કહો સિથરા જેવા આમથી આમ ને આમથી આમ થાય. પછી ભાઈબંધ મળી ગયા કે આવો સોડા પીવા. અમે સોડા પીવા ઊભા રહી ગયા. સોડા પીને પાછા નીકળી ગયા. ટ્રેક્ટરવાળો કે અમે પહેલાં જઈએ અમે જઈશું તો બાજુમાં કાઢી લો ધંબાને કહો. પછી તમને પાછું બતાવ્યું કે જો આ બધી ડુંગળીઓ જો એમ તો તમે બધા જોવો છો હજી કાંઈ. એકવાર તો બતાવી ડુંગળીઓ કેટલી વાર જોવી તમારે. પછી ધમભાઈ આવા રોડ ઉપર હો કરી હું કારણ કે પછી જો ગરીપરાની આ જે સરકારી સ્કૂલ છે ને આપણે સવારમાં જે ઓલો ડેમ જોયો તો ત્યાં ડેમે પહોંચ્યા છીએ. ડેમ પણ હવે આપણે ધીમે ધીમે વટી ગયા છીએ. ગરીપરા ગામમાં પહોંચી ગયા આપણે અને હવે ધીમે ધીમે તો ગરીપરા વટી ગયા. હવે નવા ગામ જઈ રહ્યા છીએ. પાછું મેં એકવાર મારું ફેસ બતાવી દીધું કે જોઈ લો એમ. તા તો મારા વાળને હું આમથી આમ કરી લઉં આમથી આમ કાંઈ સારો નહોતો લાગતો હું. તા 4-wheeler આવ્યો આમો આમ. પછી આપણી પાસે તો હોન્ડા છે 4-wheeler જે લેવાનું વેચ છે નહીં કાંઈ. તાજો નવા ગામની જે આ સરકારી સ્કૂલ આવેલી છે એ તમે જોઈ શકો છો. જો આ સરકારી સ્કૂલ છે નવા ગામની. ધંભાની સ્પીડ એટલી હતી કે મારે એક હાથે પકડીને બેવું પડ્યું ને એક હાથે બ્લોક કર્યો હતો સમજ્યા. એટલે મારે થોડું ઘણું હવે ઓલું રહે કેમ કે ધંભા લીવર જ જાય. જો આ 4-wheeler કે એ જ સાઈડમાં રાખ કરી લીધી આગળ. એમ તો ધંભા અમારે ગમે ને સાઈડ કાપી લે ઘડીકમાં. હવે અમે કુકર જઈ રહ્યા છીએ. હવે અમારા ગામમાં અમે પગવા આવ્યા છીએ. તો મામાદેવ કે તમે મારા દર્શન તો કરતા જાઓ. તો મામાદેવનું મંદિર આવ્યું કે ત્યાં અમે ચાલુ ગાડીએ દર્શન કરી લીધા. જય મામાદેવ એમ કરી. પછી ત્યાંથી પણ અમે નીકળી ગયા ધીમે ધીમે. તો હવે અમે એક્ઝેક્ટ કુકરમાં પહોંચવા આવ્યા છીએ. તમે જુઓ આ બધું વાડીએ બધું કાઢી નાખ્યું કે હવે કાંઈ ખેતી જ નથી કરવી કે કાંઈ કમાણી જ નથી. તો ખેડૂત હોય એને ખબર હોય ને ખેડૂતની વેદનાઓ. આ અમારા ગામની સરકારી સ્કૂલ છે.
તમે જુઓ કુકડ 1 કિલોમીટર બતાવે છે, પણ અહીંથી પોસ્ટ ઓફિસ કુકડ ગામની પોસ્ટ ઓફિસ 1 કિલોમીટર બતાવે છે. કુકડ તો આવી જ ગયું છું. નેરું પણ વયું ગયું, જોયું તમે સવારમાં બતાવ્યું હતું મેં. જો સૌંદર્ય, જો કુદરતી સૌંદર્ય. આમાં તમે કહેતો સિટીમાં કેમ ગમે રહેવું. ગામડું એ ગામડું. ફાઇનલી કુકડ આવી ગયું છે. અને હવે તમે જોઈ શકો છો રોદાર કેવા છે, રોડ કેવો છે. જો બાકી રહેવું તો ગામમાં રહેવું, સિટીમાં નહીં રહેવાનું. હવે જો અમે બસ સ્ટેન્ડે પહોંચી ગયા હતા, અને બસ સ્ટેન્ડથી પછી જરાક આગળ હાલી ગયા છીએ. અને હવે ધંભાને કહું છું, સારું હાલો ધંભા, જય માતાજી. ધંભા કે વાંધો ને, હાલો ભાઈ. પછી હું ઘરે જમીને પણ વાડીએ નીકળી ગયો છું જવા માટે. અને આ જે તમને મંદિર મેં બતાવ્યું એ અમારા સુરાપુરા દાદાનું મંદિર છે. અને હવે હું ધીમે ધીમે, તો ગાડીનો તો કાંઈ વેગ છે નહીં મારી પાસે, એટલે હાલીને જાઉં છું ધીમે ધીમે. ઓલું સામું મંદિર બતાવીને ધજાવાળું, ત્યાં આગળ આપણી વાડી છે, ત્યાં ઊંધી આપણે હાલીને જવાનું છે. સીધો રોડ, સીધું જવું હોય તો પાણીયાળી આવે પહોરી માતાજીનું મંદિરે, અને આમ ચડી જાય એટલે આપણી વાડી આવે. તો હું વ્લોગ બનાવતો કેવો હાલીને જાઉં છું, તમને પડશે એમ દેખાડ્યું મેં. વાડીએ ડુંગળી મોરે છે ભાગ્યા, તો એ કે કોથળા લેવા જવા પડશે ડુંગળી ભરવા માટે. ગાડીના કાંઈ વેત હતા નહીં, ગાડી હતી આપણી વાડી, સમજ્યા. પછી હું કહું લ્યો હું વાડીએ આવું છું, પછી વાડીએ જ આવું છું ધીમે ધીમે. તો આ અમારા ગામની નદી છે, ફલકુ નદી. અમે તમને આના પહેલાં વ્લોગમાં કીધું હતું, વાણિયા લોકોએ બંધાવેલું મંદિર છે. હવે એનું રિનોવેશન પણ કરવાનું છે. આપણે જો વાડીનો ગેટ આવી ગયો, મેન ગેટ કહેવાય, શું કહેવાય, છાપો. અમારી ભાષામાં છાપો કહેવાય, સિટીમાં રહેતા હોય એ ગેટ. જો ડુંગળી જો આપણી વાડીની, આપણે તો ભાવ આવશે ડુંગળીનો, એ ઓલા લોકો નહીં આવે, કારણ કે એ લોકો છે ને હજી સોંપી છે, ને આપણે બહુ સમય પહેલાં સોંપેલી, સમજ્યા. જો આ અમારા ગામનો ટાવર છે, આપણી બાજુની જ વાડીમાં ટાવર છે. જો સામને હોન્ડા પડ્યું ને આપણું જ છે. જો ડુંગળી તમને જો કપાસ તો જો હાવ બગડી જ ગયો છે. અમારે જે કમાણી છે એ ડુંગળીમાં જ છે. આ ઢાળિયું આપણું છે, ચીકુડી છે, અને ઉમરો છે. ઉમરો એટલે કે વડલાના ટેટા આવે ને એવો એક ઉમરો આવે, અને એ જ ટાઈપના ઉમરા આવે, એટલે એનું શાક બને. આ જો ડુંગળી કાઢી છે એટલી, અમારું ભાગ્યાની કાઢે છે, જોઈ શકો છો તમે. જો આટલી ડુંગળી કાઢી છે, બીજી કાઢે છે. પછી મને કે કોથળા લેવો ને દરબાર, હું કહું લાવો લઈ આવું. તો હોન્ડા મેં કિક મારી, હોન્ડા લઈને ઉપર હું કોથળા લેવા. ડુંગળી ભરવી જ છે, પછી હું કોથળા, હું કહું લાવો લઈ આવું. કોથળા લેવા જાઉં છું ધીમે ધીમે. જો હું ના ફાસ હો, ધીમે ધીમે ન કહેવાય ને. પછી હું ચડી ગયો રોડ ઉપર. હું પછી ભાઈ થોડોક કોઈને હાથમાં આવે, ગોટો વળી જાઓ નહીં હાથમાં આવે, એવું બધા કે મને. એકવાર વળી ગયેલો છું, પછી મેં મારું મોઢું પાછું બતાવી દીધું, જોઈ લ્યો મારું મોઢું. તે બધા કે જોયેલું છે તારું મોઢું.
પછી હું ચડી ગયો છું. હવે જે આપણે જે જગ્યાએ લેવા જવાનું છે ને, કંટાળા ગામમાં લેવા જવાનું છે, હા એ રોડ ઉપર ચડી ગયો છું. અને જો ધીમે ધીમે હું આવેલો છું આગળ. હવે આપણે રોડ ટચ થવાનું છે. રોડ આવી ગયો હાલો. અને ત્યાં પાછું મેં મોઢું બતાવી દીધું, જોઈ લે મારું મોઢું એમ કરીને. પછી મેં પાછો કેમેરો ફેરવી નાખ્યો, સમજ્યા. પછી ટૂંક સમયમાં જ હું હવે કોથળાની દુકાને પહોંચવા આવ્યો છું. તમે જોઈ શકો છો. પહેલી વાર વ્લોગ બનાવ્યો મેં, એટલે હોન્ડા ઉપર મને સરખું ફાવે એમ નહોતું, એટલે આવી રીતે ઉતરો છે. બીજી વાર આપણે ટ્રાય કરશું સરખો ઉતરે એવો. અને ત્યાં આપણે દુકાને પહોંચી ગયા, અને દુકાનેથી તો લઈને પાછા નીકળી ગયા કોથળા લઈને. અને પાછા વાડીએ પગવા આવી ગયા છીએ આપણે કોથળા લઈને. અને વાડીએ તો એક્ઝેક્ટ વાડીએ હું પહોંચી ગયો છું. તમે જોઈ શકો છો આપણો રસ્તો. જુઓ અહીં નથી, સાવ વાડીએ હું પહોંચી ગયો છું. સાવ એટલે ત્યાં પહોંચી જ ગયો છું એમ. અને મેં મારું મોઢું બતાવી દીધું, વાળ બાર બરાબર થઈ ગયા ને. પછી મેં પાછું તમને કોથળા બતાવ્યા, તો આવા કોથળા આવે. પછી